કોઈપણ કાયદાકીય નિર્ણય છે ને એ કોર્ટરૂમમાં લેવાય છે, પણ એની સફર ત્યાં પૂરી નથી થતી. આજે આપણે એ જ સમજવાના છીએ. એક કાનૂની વિચારનું આખું જીવનચક્ર, મતલબ કે એ કોર્ટમાંથી નીકળીને સમાચાર કઈ રીતે બને છે, પછી એમાંથી એક શૈક્ષણિક સિદ્ધાંત કઈ રીતે બને છે, અને છેવટે એ પાછો કોર્ટરૂમને કેવી રીતે અસર કરે છે. આખું એક સર્કલ છે, બહુ જ રસપ્રદ. ચાલો એકદમ સિમ્પલ સવાલથી શરૂ કરીએ. માની લો કે કોર્ટે કોઈ ચુકાદો આપ્યો અથવા કોઈ નવો કાયદો પાસ થયો, તો પછી શું થાય છે? સવાલ સાવ સરળ લાગે છે નહીં, પણ એનો જવાબ છે ને એ આપણને કાનૂની માહિતીની આખી સફર પર લઈ જશે. તો ચાલો શરૂ કરીએ. તો આપણી સફરનો પહેલો પડાવ છે કાયદાનું રિપોર્ટિંગ. આપણા જેવા સામાન્ય લોકો સુધી કાનૂની ઘટનાઓ પહોંચે છે કેવી રીતે? અહીં કાનૂની પત્રકારત્વની ભૂમિકા સૌથી મોટી છે. કાનૂની પત્રકારત્વ એટલે શું? એ ખાલી કોર્ટના નિર્ણયોની જાણકારી આપવા પૂરતું નથી. એ તો જટિલ કાનૂની ભાષાને એકદમ સરળ ભાષામાં ફેરવવાની કળા છે, જેથી બધા સમજી શકે. એમ કહી શકાય કે એ એક પુલ જેવું કામ કરે છે, જે ખાતરી આપે છે કે આપણી ન્યાય પ્રણાલી પારદર્શક રહે અને લોકોને બધી ખબર પડતી રહે. પણ આ પુલ મજબૂત ક્યારે રહે? જ્યારે એ ભરોસાના પાયા પર બન્યો હોય. બસ આ જ કારણ છે કે કાનૂની પત્રકારત્વ માટે અમુક કડક નૈતિક નિયમોનું પાલન કરવું એકદમ જરૂરી છે. હવે આ પત્રકારત્વના પાયામાં અમુક બહુ જ જરૂરી સિદ્ધાંતો છે, જેમ કે ચોકસાઈ અને નિષ્પક્ષતા તો ખરી જ, પણ સૌથી અગત્યનું નિર્દોષતાની ધારણા. મતલબ કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષિત સાબિત ન થાય ત્યાં સુધી એને નિર્દોષ જ ગણવાનો. અને હા, સબજુડિસ જેવો એક નિયમ છે. એ એવું કહે છે કે મીડિયા રિપોર્ટિંગ એવું ન હોવું જોઈએ જે કોર્ટની ટ્રાયલ પર અસર કરે. આ બધું એટલા માટે કે ન્યાય એકદમ નિષ્પક્ષ રીતે થઈ શકે. ઓકે, તો હવે આપણે સમાચારોની દુનિયામાંથી બહાર નીકળીએ અને સીધા કોર્ટરૂમમાં જઈએ. આ વકીલો અને જજ કાયદાને સમજે છે કેવી રીતે? એમની વિચારવાની રીત શું હોય છે? કાનૂની તર્કને તમે કાયદાનું મગજ કહી શકો. એ ખાલી નિયમોની ગોખણપટ્ટી નથી, પણ એક આખી મેથડ છે. જેમ કોઈ ડૉક્ટર લક્ષણો જોઈને રોગનું નિદાન કરે ને, બસ એ જ રીતે વકીલ કેસના તથ્યોને કાયદાના નિયમો સાથે જોડીને એક નિષ્કર્ષ પર પહોંચે છે. આ તર્કના મુખ્યત્વે બે રસ્તા છે. પહેલો છે નિયમ આધારિત, એટલે કે જે કાયદાની ચોપડીમાં લખ્યું છે એને સીધું લાગુ કરવું. અને બીજો રસ્તો છે પૂર્વ ઉદાહરણ આધારિત, જેને સ્ટારે ડિસીઝીસ પણ કહેવાય છે. આમાં શું થાય કે જજ એ જુએ છે કે ભૂતકાળમાં આવા જ કેસમાં શું ચુકાદો આવ્યો હતો, અને પછી એ પ્રમાણે જ નિર્ણય લે છે, જેથી કાયદામાં એક સૂત્રતા જળવાઈ રહે. તો આપણે કાનૂની વિચારની પદ્ધતિ તો જોઈ લીધી. હવે એ જગ્યાએ જઈએ જ્યાં આ વિચારો પર ઊંડી ચર્ચા થાય છે અને તેને વિકસાવવામાં આવે છે. અને એ જગ્યા છે લો જર્નલ્સ. સમાચાર આપણને શું થયું એ કહે છે, પણ લો જર્નલ્સ આપણને સમજાવે છે કે જે થયું એનો કાનૂની અર્થ શું છે. આને એક એવી લેબોરેટરી સમજો, જ્યાં કાયદાકીય સિદ્ધાંતોને બરાબર ચકાસવામાં આવે છે અને તેને વધુ મજબૂત બનાવવામાં આવે છે. તો આ લેખોની તાકાત શું છે? આ ખાલી એકેડેમિક ચર્ચાઓ નથી. આ લેખો નવા કાનૂની સિદ્ધાંતોને જન્મ આપે છે, કાયદામાં જ્યાં પણ અસ્પષ્ટતા હોય એને દૂર કરે છે અને વકીલોને તેમના કેસ માટે એકદમ મજબૂત દલીલો તૈયાર કરવામાં મદદ કરે છે. આ વિચાર ખરેખર બહુ જ પાવરફુલ છે. કોર્ટના ચુકાદાઓનું વિશ્લેષણ અને એની ટીકા એ કાનૂની વિકાસનો પાયો છે. લો જર્નલ્સ એક રીતે ન્યાયિક સિસ્ટમ પર નજર રાખે છે, એને જવાબદાર બનાવે છે અને એ સુનિશ્ચિત કરે છે કે કાયદાનો વિકાસ યોગ્ય દિશામાં અને તર્કબદ્ધ રીતે થાય. જ્યારે પણ કોઈ નવો કાયદો બને છે ને, ત્યારે એમાં ઘણીવાર ગૂંચવણ હોય છે. ત્યારે લો જર્નલ્સ એક ગાઈડ તરીકે કામ કરે છે. એ કાયદાનો અસલી હેતુ શું છે એ સમજાવે છે, એમાં કયા સંભવિત પડકારો આવી શકે છે એની આગાહી કરે છે, અને વકીલો અને જજને એ કાયદો વ્યવહારમાં કેવી રીતે લાગુ કરવો એનો એક રોડમેપ આપે છે. ચાલો હવે આપણો દૃષ્ટિકોણ થોડો મોટો કરીએ. આ જે આખી કાનૂની સિસ્ટમ છે એ કોઈ એક દેશ પૂરતી સીમિત નથી. એ તો વિચારોના વૈશ્વિક આદાનપ્રદાનનો એક મોટો હિસ્સો છે. ભારતની કાનૂની સિસ્ટમ કોમન લો પર આધારિત છે. આનો મતલબ એ છે કે આપણી સિસ્ટમ એક ગ્લોબલ ફેમિલીનો ભાગ છે. એટલે જ આપણા કાયદા અને ચુકાદાઓ ઘણીવાર બીજા દેશોના અનુભવો અને નિર્ણયોમાંથી પણ પ્રેરણા લે છે. વિદેશી જર્નલ્સ એક બારી જેવું કામ કરે છે, જેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે બીજા દેશો આપણી જેવી જ કાનૂની સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવી રહ્યા છે. આનાથી આપણી કોર્ટને પ્રેરક પૂર્વ ઉદાહરણો મળે છે.
હવે ભલે આ ઉદાહરણો આપણી કોર્ટ પર બંધન કરતા ના હોય પણ કોઈ જટિલ કેસમાં નિર્ણય લેવા માટે એક ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. આ વાતને સમજવા માટે યુકેના 2 મુખ્ય સોર્સ જોઈએ. ઓલ ઇંગ્લેન્ડ રિપોર્ટ્સ એક કેસ ડાયરી જેવું છે જેમાં મહત્વના ચુકાદાઓનો સંગ્રહ હોય છે, જ્યારે હેલ્સબેરી લૉઝ એક કાયદાનો એક મોટો જ્ઞાનકોશ છે જે દરેક સિદ્ધાંતને વ્યવસ્થિત રીતે સમજાવે છે. મતલબ કે એક તમને ચોક્કસ ઉદાહરણ આપે છે અને બીજો તમને આખો નકશો બતાવે છે. અને અહીં આપણે પાછા ત્યાં જ આવીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી. લૉ જર્નલ્સમાં જે શૈક્ષણિક વિશ્લેષણ થાય છે એ વકીલો અને જજ વાંચે છે અને એ સીધી રીતે ભવિષ્યના કાયદા અને કોર્ટના ચુકાદાઓને પ્રભાવિત કરે છે. આમ કોર્ટરૂમથી શરૂ થયેલી સફર ક્લાસરૂમમાંથી પસાર થઈને પાછી કોર્ટરૂમમાં જ પહોંચે છે. તો આપણી સફર અહીં પૂરી થાય છે, પણ એક સવાલ મૂકીને જાય છે. કાયદાને આકાર આપવામાં કોની શક્તિ વધારે છે? જનતાનો અવાજ જે પત્રકારત્વ દ્વારા બને છે કે પછી નિષ્ણાતોનો તર્ક જે શૈક્ષણિક વિશ્લેષણમાંથી જન્મે છે? આનો જવાબ કદાચ એટલો સરળ નથી.